राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને YouTube ચેનલ છે આપણી ખેતી કા સાગર તળાજામાં। હવે આપણે જેની રાહ જોઈને બેઠા હતા ને કે હિતેશભાઈ તમે તો મુંગટના વખાણ બહુ કરતા હતા, 301 ના બહુ વખાણ કરતા હતા, થ્રીપ નો લાગે એવી કપાની વેરાયટી કરતા। આ મુંગટ હાડુભાઈ ના ઘરે જવા થઈ ગયો ને ઉનાળામાં। 8 તારીખ છે આપણી 17/4/2026 અને ઉનાળાનો કપા જો તમે મારી એક કવર ની ઉપર બે આખી જો હાડુભાઈ ના ઘેરના પેન્ડલ ખાધેલા છે, ભલા લાડવા આ ઘરના લાડવા ખાધેલા છે, ઘરની બેને દૂધ તમે જોવામાં ફાલ જોવો તમે બરોબર। અને આયા તમે જોવો આ મુંગટ શું કામ કરીએ આપણે આ હાડું કે ભાઈ ઝુંડ એવી 1 2 3 4 ને 5 એકારે જોવો તમે બરોબર। આ ઉનાળામાં તમે જોવો આયા છે પણ ઝુંડમાં સુરેશભાઈ 1 2 3 4 5 6 બરોબર। અને આ નાનો અમથું રહી ગયું તો નાનું તો નાગનું બસશું બરાબર। ભૂકા કાઢી નાખે કે જોવો તમે આયા કપાસ જોવો ફાલ જોવો તમે ઝીંડવા જોવો તમે। આ મુંગટ હું કામ ભાઈ મુંગટ ન કરીએ ભાઈ જોવો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 તો ઝીંડવા થઈ ગયા વાળા અને સાપા હજી અલગ છે। આ ઉનાળામાં સોમાં હોય તો ગાબા કાઢી નાખે જો અહીંયા તમને કોઈ ઝુંડ થઈ ગયું જો અહીંયા થઈ ગયું કે સુરેશભાઈ બરોબર। બધા એમ કહેતા હતા કે મુંગટના બહુ તમે વખાણ કરો છો અને તમે અજીત કેમ નથી કહેતા, સંકેત કેમ નથી કહેતા, શેરટ કેમ નથી કહેતા, જય ભેરી તડાખા કેમ નથી કહેતા। બધી વેરાયટી સારી છે, બધી વેરાયટી સારી છે પણ એમાં આ વેરાયટી સળિયાતી હું કામ છે કે એક તો રોગ જીવાત ઓછો લાગે। ગુલાબી એલની સામે આમાં હારામાં હારું તમને કહું કંટ્રોલ છે બીજી બધી વેરાયટી કરતા। અને ઈથે વિશેષ કે તમે કપાસ સોંપીને વહી આવો, વાવણી થઈ ગયું હોય કપાસ સોંપીને વહી આવો અને મહિના દિવસથી તમારે ના જોવા જ નહીં જવાનું કે ના ખર કેવડું જોશે કપા કેવડો જોશે। હચકી નામની દવા છાંટી ગયો અથવા ડોઝો મેક્સ કે હિચવડી મેક્સ છાંટી ગયો એટલે ખર માત્ર બધું વહી જાય, કપાને કાંઈ ન થાય। અરે તમારે કપાસ સોંપીને વહી જાવ ને હાડુભાઈ ઘેરે આંટો મારવા બરાબર છે અને નાથી તમે વહી આવો અને તોય તમને કોઈ કપાસ તમારો 25 દિનો થઈ ગયો અને એમાં પછી ખર જામી ગયું હોય બરાબર છે તો ડોઝો મેક્સ છાંટી દેવાનું, હિચવડી મેક્સ છાંટી દેવાનું અથવા તો હચકી છાંટી દેવાનું એટલે કપાસને તમારે પાંદડું ખાડું ન થાય કાંઈ અને હાઈ ક્લાસ રીતે તમને કહું ખર બર બધું બળી જાય। હવે બળી તો જાય પાછું તમને કહું થાવાય ન દે મહિનો 1.5 મહિનો સુધી જો તમને આમાં બતાવી ઘરના ટાંગડા આ જે કપાસ છે આ જો આ ખર ઉજ્યું બતાવી જો સુરેશભાઈ આ અહીંયા ખર ઉજ્યું છે બરોબર। પણ આ કપાસ આપણે આજે માનો ને કે 17 તારીખ છે એટલે કમસે કમ 80 થી 85 દિવસની આસપાસનો કપાસ થઈ ગયો છે બરોબર। અને ઉનાળામાં ગરમીમાં જો ગરમીમાં આ કપાસ એટલો થતો હોય, ગરમીમાં કપાસ આ રીતનો ઉભો હોય બરોબર અને 35 થી 40 ડિગ્રી તાપમાન પડતું હોય કારણ કે 35 થી શરૂ થાય છે અત્યારે 40 ડિગ્રી તાપમાન પહોંચી ગયો 17 તારીખે બરોબર। તો આવા તાપમાનની મારી પાસે કપાસ જો અહીંયા ઉભો હોય ને આવો ફાલ લાવ્યો હોય તો સોમાહામાં તો ફાટીને ધોવાડે છે મારા બાપ ફાટીને ધોવાડે। આ જો તમે નાનું તો નાગનું બસું ફાલ જો તમે અહીંયા ખાલી બરોબર છે। હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા છે કે ઉનાળામાં તમે કપાસ કર્યો અરે પણ આમ ઝૂંડમાં ફાલ આવે ઝૂંડમાં જો તમે 1 2 3 4 5 6 બરોબર અહીંયા તમે જુઓ બરોબર આ બધો ઝુંડમાં ફાલ આવે મારા વાલા જો આ કપાસનો છોડ છે ને એમાં ઉપર તો તમને કોઈ ડાળી છે અને ડાળીમાં ફાલ જોવો તમે મારા બાપ ડાળીમાં ફાલ જો ઓહો ભૂકા કાઢી નાખે। જો આપણે કોઈ વેરાયટીને નબળી નથી કહેતા, ગમે કંપનીની વેરાયટીને નબળી નથી કહેતા। જો તમે અહીંયા છે ફાલ બરોબર છે પરંતુ આપણને વિશ્વાસ વધારે શું કામ છે કે આપણે દવા બધામાં છાંટવાની છે પણ ઓછી છાંટવી પડે એ મોટો ફાયદો છે। આપણે ખાતર બધામાં નાખવું પડે પણ ઓછા ખાતરે પણ આપણે ઓછા ખર્ચામાં પણ કપાસ થાય એ આપણા માટે મહત્વનું છે। હવે જો ખાતરની વાત કરીએ ને તો આમાં પાયામાં નું અન્નપૂર્ણા આપેલું છે કારણ કે દેશી ખાતર નથી, બાંડી બકરી નથી રાખતા, ભેં ગાય તો કાથી રાખી તો દેશી ખાતર નહોતું એટલા માટે આપણે દેશી ખાતરના રૂપમાં આપણે મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું અન્નપૂર્ણા આપેલું હતું। એ પછી મહિનો દિવસનું કપાસ છો આપણે તો એને યુરિયાની સાથે ઝીંક અને સલ્ફર આપ્યું હતું। મેં પહેલા પણ કીધું હતું કે આને ખોરાક જોવે, કોઈ પણ પાકને હારો ખોરાક હશે તો જ તમારો પાક હારો થશે। નકરું ડીઈપી નાખો તો કાંઈ થાય વળી જાય એવું નથી, 12-32 નાખો તો વળે એવું કાંઈ હું કહેતો નથી પરંતુ આ કપાસ તો પણ છે આમાં નથી ડીઈપી નાખ્યું, નથી 12-32 હોલ નાખ્યું, નથી ફોસ નાખ્યું, નથી આપણે એમાં એસપી નાખ્યું, નથી સોય નાખ્યું બરાબર। એ પછી કપાસમાં આપણે યુરિયા ઝીંક અને સલ્ફર આપ્યું અને એ પછી તમને કોઈ મહિના દિવસે આમાં ત્રીજી વખત ખાતર જ્યારે અમે આપ્યું ત્યારે અમે આમાં એક પ્રકારની કીટ નાખી હતી જે કીટની માલિપાપ ઝીંક હતું,
મેગ્નેશિયમ હતું, ફેરસ હતું, બોરોન હતું, બરાબર છે. પછી એમાં યુમિક પાવડર હતો અને સાથે એમોનિયમ સલ્ફેટ આપ્યું હતું. એટલે કે શું કહેવાય કે યુરિયા અને એમાં સલ્ફર મળી રહે. એટલે એ કીટ ભેગી કરીને નાખી દે. આપણે કીટનું આપણે નામ અંદર આપણે ફોટો અંદર આપી દઈશું કે ન્યૂ ફાર્મ કેમિકલની કીટ હતી, બરાબર છે. અને હવે આમાં ચોથી ખાતર આપ્યું છે. આ કપાસ જ્યારે 80 થી 85 દિવસનો થયો હોય ત્યારે ચોથી વખત અમે આમાં ખાતર જે આપણે કાલે આપ્યું સુરેશભાઈ, કાલે આમાં ખાતર આપ્યું છે. એમાં ન્યૂ ફાર્મ કેમિકલનું મલ્ટીવિટા ઝીંક જે આવે છે, ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ, મેગ્નેશિયમ અને સલ્ફર એ આપ્યું છે. અને એની સાથે એગ્રોસેલનું મહાલાભ આપણે આપ્યું છે, બરાબર છે. કારણ કે એમાં પોટેશિયમ સોનાઇટ મળી જાય અને સાથે સલ્ફર અને મેગ્નેશિયમ પણ મળી જાય. અને એમાં ભેગું ઓર્ગેનિક કાર્બન આપણે આપેલું છે. કારણ કે જમીનમાં રહેલા આપણે જે મિત્ર બેટક કીટો છે, બરાબર છે, જે બેક્ટેરિયા છે આપણને જે ફાયદો આપે છે એનો કાર્બન છે એ ખોરાક છે. એટલે કે કાર્બન અને માઇક્રોરાઇઝા બે એની અંદર ભેગું આવી જાય એ આપી દીધેલું છે. અને ફ્લાવરિંગ લાગી ગયું છે એટલે ખોરાક એને આપવો પડે. હવે આટલા બધા તમને કહું ખોરાક આપણે ઘરે 4 છોકરા હોય અને 2 જણા આપણે હોય તો 6 જણામાં તમને કહું આપણે કમસે કમ 500 રોટલા બનાવવા પડે. હવે તમને કહું આપણે 100 જણા હોય અને 20-25 મહેમાન આવ્યા હોય, બરોબર છે, અને 100 જણા આપણે જાય તો 30-35 જણા થઈ ગયા હોય તો રોટલા આમાં હામાય બનાવવા પડે, બરોબર છે. અને શેરો બનાવવો પડે, હાડુભાઈ આવ્યા હોય તો એવી જ પ્રમાણે આમાં શેરો પણ એને આપવો પડે. કારણ કે આમાં ઝીંડવા થઈ ગયા છે, ફૂલ ઉઘડતા જાય છે અને સાપા પણ એટલા બધા છે. તો ખોરાક એને હોવો જોવે, નકર આ બધું છોડવો સહન કરી કે નહીં. હવે કદાચ જો તમને એમ થતું હોય છોડવા નાના મોટા કેમ છે, બરોબર છે, તો એ તમને કહી દઈ કે તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો, તળાજાની જમીન, બરોબર. આ ખારસુ જમીન છે, ખારસુ. જો તમે કપાસ જોવા માટે આવ્યા હોય તો ચા પાણી પીધા વગર તો અમે તમને જવા જ નથી. મારા ગળાના હમસે એમ કરીને તમે ચા પાઈ, પણ એ ચા બનાવવા માટે પાણી અમારે બહારથી લેવા જવું પડે, બરાબર છે. એવા પાણીથી તો આ કપા અમે ઉજેર્યો છે, એવા પાણીથી. અને સારું પાણી સારી જમીન હોય ને તો આજે કપા મને તમને કહું છે ડેબે છો, આ દેવું તમને એમ છું, ડેબે જે કપા છો છે, બરોબર, એ કપા મારે અવડે કપાસ આવી ગયો હોત, બરોબર છે. પણ તળાજા નજીકમાં એટલા માટે આપણે ફિલ્ડ બનાવ્યું કે જેથી કરીને તમે ગમે ત્યાંથી આવો, સુરેન્દ્રનગર હોય, સાયલા હોય, ચોટીલા હોય, ગોંડલ હોય, વીરપુર હોય, પાલીતાણા હોય, ગઢડા, બોટાદ, ગારિયાધાર હોય, બરાબર છે, કે માનગઢ હોય, કોઈ પણ ગામથી તમે આવો, બરાબર છે, તો અમે તમને અહીંયા નજીકમાં કપાસની વેરાયટી બતાવી શકીએ, બરાબર. હવે આની પરથી 2 તો માવઠા વહી ગયા પાછા, 2 તો માવઠા ગયા છે, બરાબર. તો પણ કપાસ અહીંયા આ રીતનો હાઈ ક્લાસ ઉભો છે. માવઠા એટલે કેવા, ફૂલ વરસાદ પડી ગયો તો હાઈ ક્લાસ પાણી મળી રહે, પરંતુ ધધડાવી નાખે એવો પવન આવ્યો તો એટલે છોડવા તમને કહો બધા પાંદરા ખેરી ન જતા. તમને એમ થયું કે હવે આ કપા કરીને તો ન કર્યો હોત સારું, નીકળે ઝાર કરી હોત તો સારું. પણ કપા વળી પાછો ઉભો થઈ ગયો એટલે કે વાવાઝોડું આ સહન કરી ગયેલો કપાસ છે. એટલે તમે કરી શકો તમે, એમાં કોઈ ઉપર આપણે બતાવી દો. નાનું જોઈ નાગનું બસું જોવો તમે, અહીંયા ખાલી ઝીંડવા જોઈ દો, મારા બાપ ઝીંડવા જોઈ દો, બરોબર. આ 1 2 3 4 5 6 બરોબર 7 8 ને 9 ઝીંડવા છે. અને ઉપર તમે ફાલ જોવો, બરોબર, જોવો તમે ફાલ સુરેશભાઈ બતાવી દો લાગત. એટલે કોઈને એમ ન લાગે કે આખી સિરીઝ છે. આમ જોવો તમે લાગત છોટાડી દીધો, ફાલ અત્યારે લાગત. આ નાનું નાગનું બસું તમે જોઈ દો, આમાં 1 2 3 4 ને 5 ઝીંડવા છે અને ફાલ તમે બતાવી ગયો. કેમ પણ ફાલ આમાં, બરોબર છે. એટલા માટે આપણે કહી છીએ કે સાગરલક્ષ્મી નું મુંગટ, સાગરલક્ષ્મી નું મુંગટ. અરે રાયડું એટલા માટે પાડી છે ગળું ભલે મારું બેસી જાય પણ તમારો વરહ ન બગડવું જોઈએ. આ જો આ પરસ્યો વહી ગયો ને એ હાટું તને પરસ્યો વહી જોઈએ કે તમારું વરહ ન બગડવું જોઈએ. તો આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ફોલો કરી લો, લાઈક કરી લો અને મને રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.